હેલો મિત્રો, આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. તો તમને ખબર છે કે મારું નામ ઘુઘુ છે. તમે બધા મને ઘુઘુના નામે તો ઓળખો છો. તો આપણે આજ આવી ગયા છે એક સ્ટેન્ડઅપ કોમેડી લઈને. તમને સારી લાગશે એવી આપણી આશા છે. તો આપણો આજનો ટૉપિક એ છે કે ગામડું હોય ત્યાં 5 જણા તો એવા હોય કે જે તમારું સારું ના ઈચ્છતા હોય. ગામમાંથી ક્યારેક ગાડી નીકળી હોય ને તો 2 જણા તો અહીંયા ચોરે બેઠા જ હોય અને એમ કહેતા હોય કે એટલે ગાડી નીકળી ચમ મને સરનામું ના પૂછ્યું. પણ ભાઈ એને પેથાબાના કરી જવાનું હતું એટલે તને જ્યાંથી સરનામું પૂછ્યું. એટલે ખોટા લેવા દેવાના બધા આવું કરતા હોય. એટલે અમુક વળી પાછા મને શું કહેતા હોય ખબર હે કે એટલે ભાઈ પોલીસની એક્ઝામની તૈયારી. હવે પોતાને હાઈટ ના વધતી હોય અને પાછા મને સલાહ હાલવા આવે કે એટલે ભાઈ તું પોલીસની એક્ઝામ આવે. અને કદાચ પોલીસ હીરા બની જાય તો મૂળ રિશ્વત જ ખાવાના ને યાર. કેમ કે ગમ હોય અહીંયા આવા સલાહ હાલવાવાળા 5 જણા તો હોય છે. એ પાછા ચોરે બેઠા 5 જણા વાતું કરતા હતા કે રાણો તો કે રાણાની રીતે. અને જ્યારે એમના ઘરે જઈને જોઈએ ને આપણે તો ઘરમાં બેઠા ખૂણે ચક વણ ઘાતા હોય. અને પાછા ગામના ચોર કેવું લગાડે જાણે કે આ તો રાણાની રીતે હોય. એટલે તમારી જાતના સાલા ખતરાઓ, આ બધું તમારાથી ના થાય. એ તો શિવાજી મહારાણા પ્રતાપ એમના ઇતિહાસ લખાયા. તમારા જેવા ખદડીનાઓના કે ઇતિહાસ ના લખાય. પછી અમુક વળી શું કરતા હોય ખબર છે, ફોનમાં વાતું કરતા હોય અને વળી હમલીને કહેતા હોય જાનું હું તારા વગર નહીં રહી શકું, તું મને ફોન નહીં કર મરી જઈશ ને આમ કરી નાખીશ. હવે ભાઈ તું પહેલાં તારા પરિવારનું ધ્યાન રાખ. એ જાનું કોઈના બાપની નથી થઈને કોઈની ખાવાની નથી. એટલે આ ખોટા આવા રવાડે ના ચડશો યાર. અને મા બાપની સેવા કરો. એ બધી તો આજ સેન કાલ નથી. થોડી શું કરે ખબર હે, હાલવાની તો ખબર ના પડતી હોય અને પાછા શું કે ખબર હે, અમે એકચ્યુઅલી કંઈક કરી લેવાના છે. પણ ભયા પહેલી તારી હાલ સુધાર, બાયલા જેવો કે લાગે છે તું. અને પાછા કે અમે એકચ્યુઅલી કંઈક કરી નાખવાના છીએ. મારો ભાઈબંધ મળ્યો હતો ગામમાં. તે મને કે એટલે હું ઓલી શેરીમાં કે જ્યો ને તે મને સામેવાળો ભાઈ એવું કહેતો હતો કે અમારી શેરીમાંથી કે નહીં નીકળવાનું. પછી મારો ભાઈબંધ કે હમલાને કે થોડે દાડે કે નીકળવાનું અને કે જે થાય ઉખેડી લેવાનું. અને કે એવું લાગે ને તો કે તાર ફેન્સિંગ કરી નાખવાની. એટલે બોલો આવાય ભાઈબંધ પડ્યા છે. કહો હાડો, જીવનમાં તમે ગમે એટલા આગળ જાશો ને તો પાછળ તમારી ખોદણી કરવાવાળા અથવા તો તમારા પગ ખેંચવાવાળા તમને મળી જ રહેશે. એટલે જીવનમાં કદાચ તમારે આગળ જવું હોય ને મિત્રો તો કોઈની વાતોમાં ના આવશો. બને એટલું તમારા દોસ્તારોથી તો નહીં જ. કેમ કે જે બીજાનું સારું ના વાંચતા હોય તો તમારું તો શું વાંચવાનું. એટલે ઓલી કહેવત છે ને કે સલાહની જરૂર નથી, સપોર્ટની જરૂર છે. પણ આજકાલ માણસો સલાહ વધારે આવે પણ સપોર્ટ ઓછો કરે. બોલો, એટલે આ છે આપણું ગુજરાત. અને તમે અમેરિકામાં જાશો ને કદાચ તો ત્યાં ઇંગ્લિશ માણસો હોય પણ આમ ઇંગ્લિશમાં વાત કરે. એકચ્યુઅલી એવું બધું હોય, આવું બધું હોય. પણ એ પબ્લિક એકબીજાને સમજે છે. મને એક ભાઈબંધ મળ્યો હતો. તે મને કહે લ્યા 4-5 જણા કે મારો વિરોધ કરે. મેં પૂછ્યું મૂકું એવું તો તું શું કામ કરે કે તારો આર્યા વિરોધ કરે. પછી એને મને કીધું કે લ્યા ફૂડા હું તો કે પોલીસમાં કે ફોર્મ ભર્યું કે મૂકું બસ તાર પ્રોબ્લેમ જ હોય કે પડી થાય કે તું તો સારું કરવા જઈશ એટલે તારા વિરોધી તો ઊભા થવાના જ હતા. પણ તું ટેન્શન ના લેતો, કદાચ થઈને તું પાસ થઈ જાય ને તો એ બધાને પકડીને જેલમાં ઘાલી દીધી ને ફૂડ્યા. ચાલો કેવું થયું ખબર છે, મારો ભાઈબંધ નિહાળે ગયો. તે એને સાહેબે એમ કીધું કે એટલે ચમ આટલો મોડો આવ્યો. છોકરાએ શું કીધું ખબર છે કે હું ગમે એટલો મોડો આવું પણ કે તમારે તો નિહાળ કે ચાલુ કરી જ દેવાનું. આપણા વિશ્વાસ કે રહેવાનું જ નહીં છે. બોલો આવાય ભાઈબંધ પડ્યા આપણા તો. કેવું થયું ખબર છે કે ગામડામાં 5 ઘંટિયા બેઠા હતા, મતલબ કે ભાભલા. તે એમાંથી એકને સાપું વાંચતા આવડતું હતું. તે શું ગામડામાં તો એવું હોય કે દરરોજ સવારમાં છાપું આવી જાય. તે બધા વચ્ચે એક જ છાપું હોય. એટલે એ દાદાજી છાપું વાંચતા હતા. તે દાદાજી અંદર વાંચ્યું કે હમણાં આપણા ઇન્ડિયામાં કે અમેરિકાના કે વડાપ્રધાન આવવાના છે. તે પછી બાજુમાં બીજા દાદાજી હતા. એને શું કીધું ખબર છે કે તો ચાઇનાના કે જદાના. બોલો આ છે આપણું કામ. અને તમે સિટીમાં આવું બધું જોવા નહીં મળે. હમણાં કેવું થયું ખબર છે કે શનિવારનું એક
લુખ્ખું ફૂલ થઈ ગયું, મતલબ કે દારૂ પીને ફૂલ થઈ ગયું, બરાબર. એ ગામની વચ્ચે એક મંદિર હતું હનુમાનજીનું. તો અહીંયા કને બધા ભક્તો બેઠા હતા, બધા કોઈ દાદાજી બેઠા હતા. તો એ લુખ્ખું જે દારૂડિયો હતો એને આવીને બધાને કીધું કે ઉઠો ઉપડો ઉપડો, બધા કે આવું ના કરી જો. કે બધાએ ગામવાળાએ કીધું કે તને પોકે કે હનુમાન, બીજું શું થાય. પછી હનુમાનજી મંદિરમાં વિચારવા માંડ્યા કે એટલે મારા બેટા કે એવડી બધી રામાયણમાં કે આખા રાવણને જો મેં ચાહે ગદ્યા ના મારી હોય તો કે આ એક લુખું છે એને કે હું ગદ્યા મારીને હેઠો પાડું તો કે આપણે તે ઘટી ગયું. મિત્રો આજે કહું છું, કાલે કહું છું કે જીવનમાં તમારા મોજ ના હોય મોજ તો તમારી જિંદગી એકદમ ફીકી લાગે. એટલા માટે બધા હસતા રહો અને હસાવતા રહો. અને મિત્રો આપણો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.